સૌને નમસ્કાર. અમે એક લર્નિંગ મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ બારીપાડામાંથી વિકસિત ભારત અંતર્ગત એક પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છે. તે પ્રોજેક્ટનું નામ છે સ્થાનિક રોજગારી અને તેમના મુદ્દાઓ આ મુજબ છે. પ્રોજેક્ટનું નામ સ્થાનિક રોજગારી, એક પગલું આત્મનિર્ભરતાની દિશામાં. પ્રસ્તાવના: સ્થાનિક રોજગારી એ એવો વ્યવસાયનો અભ્યાસ છે કે જ્યાં લોકો પોતાના ગામ, શહેર કે જિલ્લામાં રોજગારી મેળવી શકે છે. એટલે કે સ્થાનિક રોજગારી એ પોતાના નજીકમાં જ આપણે રોજગારી મેળવી શકીએ છીએ અને ઘર પરિવાર સાથે રહી શકીએ છીએ. તેમાંથી સ્થાનિક અર્થતંત્ર મજબૂત બને છે અને લોકો મોટા શહેરમાં સ્થળાંતરણ કર્યા વગર પોતાના ઘરના નજીકમાં જ રોજગારી મેળવી શકે છે. એટલે કે લોકો મોટા શહેરોમાં જતા અટકે છે અને પોતાના ઘરના આજુબાજુ જ રોજગારી મેળવી શકે છે. તે પ્રોજેક્ટના ઉદ્દેશ્યો: સ્થાનિક સ્તરે રોજગારીના સ્ત્રોતો ઓળખવા. બીજો, લોકોમાં કૌશલ્ય વિકાસ કરીને રોજગારી માટે તૈયાર બનાવવાનો પ્રયાસ. ત્રીજો, નાના ઉદ્યોગ અને હસ્તકલા ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનું. ચોથો, સ્થાનિક બજાર અને ગ્રાહકની જરૂરિયાતને સમજવી. પાંચમો, મહિલાઓ અને યુવાનો માટે વ્યવસાયના વિકલ્પો ઊભા કરવા. રોજગારી માટેના ક્ષેત્ર: પહેલું, કૃષિ આધારિત ક્ષેત્રો. તેની શક્યતાઓ: દૂધ ઉદ્યોગ, ખાદ્ય પ્રોસેસિંગ, ખેત ઉત્પાદન અને વેચાણ. હસ્તકલા આધારિત ક્ષેત્ર. તેની શક્યતાઓ: ખાદી, કાચકામ, સાડી અને હેન્ડલૂમ. નાના વ્યવસાય આધારિત ક્ષેત્ર. તેની શક્યતાઓ: સિલાઈ, એમ્બ્રોઇડરી, મકાન મરામત અને ઊંચી વાળંદ. સર્વિસ સેક્ટર આધારિત ક્ષેત્રો. તેની શક્યતાઓ: પ્લમ્બિંગ. સરકારી સહાયનો ઉપયોગ: સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ SHGS દ્વારા મહિલા રોજગારી. ડિજિટલ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરી સ્થાનિક ઉત્પાદનોનું વેચાણ. મેન્ટરશિપ પ્રોગ્રામ્સથી યુવાનોને માર્ગદર્શન. આમાંથી નિષ્કર્ષ મળે છે કે જો ગામમાં